દરવાજા ઉપર ઉભેલા ભગવાન મહાદેવજી તરફ માતા મૂંઝાણા, અરે આ તો બાવાને મળવા માંગે છે. ત્યાંથી સાધુ બાવા રૂપાવેલા મહાત્મા કહે છે, હે માતા જશોદા, આવવા દો તમારા બાળકને. જશોદા માતા ગયા લાલાને લઈને. મને કમને માતા જશોદાના હાથમાં લાલો છાનો રહી ગયો. લાલો શિવજીના દર્શન કરીને છાનો છાનો થઈ ગયો. શિવજી મહારાજે આંખો બંધ કરી અને પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કર્યું. લાલો પણ આંખો બંધ કરીને અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, અહમ નિર્વિકલ્પો, નિર્વિકલ્પ નિરાકાર રૂપ છે. વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણા, એ શિવ તત્વ દરેક જગ્યાએ વાસ કરે છે. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવા ભગવાન મહાદેવ એના ધ્યાનમાં લાલો ફરી પાછી બંને આંખો ખોલી. કૃત થયા, ધન્ય થયા લાલો અને મહાદેવ. શિવજી ભગવાને પરિક્રમા ચાલુ કરી. ઠાકોરજીની ભાગવતની પરિક્રમા કરવામાં આવે છે. યાની યાની ચ પાપાની જન્મ જન્મ કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ભાગવતને 108 પ્રદક્ષિણાઓ ફરે છે બહેનો. ગોયરમાં હોય તો ત્યાં પણ પુરુષોત્તમ મહિનામાં પરિક્રમા. કોઈ મહાન સંત મહંત વિભૂતિ ગુરુદેવ માતા પિતા એની પરિક્રમા ફરવી, એમાં શું મળે છે? યાની કાની ચ પાપાની, આપણાથી થયેલા પાપો. સપ્ત જન્મ કૃતાની ચ, 7 જન્મના જે પાપ છે એ તાની સર્વાણી નશ્યંતુ, એ બધા નાશ પામે, પાપો નાશ પામે છે. પ્રદક્ષિણામ પદે પદે, એક એક ડગલે એ આપણા પાપ છે નાશ પામે. અને એટલા માટે ઠાકોરજીની પરિક્રમા, ગિરનારની લીલી પરિક્રમા, આરતી કર્યા પછી બ્રાહ્મણ કે 4 વખત જલ ઉતારો. આરતી ઉપરથી 4 વખત જલ ફેરવવાનું કહે છે. હકીકતે એ આરતીની 4 પરિક્રમા ફરવાની હોય. આરતીના દીવડા છે એની પરિક્રમા, પરંતુ એ બહુ શક્ય નથી. આરતી આટલી જ હોય અને એમાં 4 ઘુમેડા કેમ મારવા? એટલા માટે જલની ચમચીથી 4 પરિક્રમા કરવામાં આવે છે. યાની યાની ચ પાપાની સપ્ત જન્મ કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ડગલે ડગલે એ પ્રદક્ષિણા કરવાથી પાપો દૂર થાય છે, કલ્યાણ થાય છે વ્યક્તિ. શિવજી મહારાજ કહે છે કે મારે 5 પરિક્રમા કરવી છે. પંચ બેર પરિક્રમા કીની, શૃંગનાદ બજાયો, શૃંગનાદ બજાયો. હે પંચ બેર પરિક્રમા કીની, 5 પરિક્રમા કરે છે. શંખ છે ભગવાન અરે શિવજી પાસે, એનો નાદ કરે છે. શૃંગનાદ બજાયો, હે શૃંગનાદ બજાયો. સુરશ્યામની આ રચના છે. સુરદાસજી હતા, ભગવાનની પરમ ભક્તિ કરી છે. ભગવાન પાસેથી વચન માગેલું, પોતે વચન આપેલું, હે લાલા, હે કનૈયા, હું મારા જીવનકાળ દરમિયાન તારા 1.25 લાખ પદ બનાવીશ. સુરદાસજી, તારા 1,25,000 હું પદો બનાવીશ, કવિતાઓ બનાવીશ. પરંતુ ધાર્યું ધણીનું થાય છે. સુરદાસજી 1 લાખ પદ બનાવે છે ને ભજન, ત્યાંનો દેહાંત થયો, મૃત્યુ પામી ગયા. ભગવાન કહે છે કે મારા ભક્ત, એની સહાય હું ન કરું તો કોણ કરે? બાકીના 25,000 પદો છે એ લાલાએ
પોતાની લીલાઓનું ગાન પોતાની રીતે સુરદાસજીના નામે નામાચરણથી કરેલું છે. 1,00,000 પદોની અંદર આપ એવું સાંભળી શકશો કે સુરદાસ કહે કર જોડી, આવું સુરદાસનું નામાચરણ આવે છે. પણ 25,000 પદો એવા છે કે જેમાં સુર શ્યામ કહે એવું લખેલું છે. સુર એટલે સુરદાસ, શ્યામ એટલે કનૈયો. આ પદ પ્રભુએ પોતાના માટે સુરદાસજીના નામે બનાવેલા. સુર શ્યામ કહે, સુર શ્યામ બલિહારી કનૈયા, જુગ જુગ જીએ તારો જાયો, જુગ જુગ જીએ તેરો જાયો, બાલા જોગિયા, બાલા જોગિયા, મૈયા તોરે દ્વાર રે, બાલા જોગી, બાલા જોગી, બાલા જોગી. પરકમમાં કરી મહાદેવે અને માં જશોદાને કહ્યું, હે માં જશોદા, તારો લાલો જુગ જુગ જીવે, જુગ જુગ જીવે, એવા મારા આશીર્વાદ. આશ્ચર્ય થયું જશોદાને. નકર આવા બાવાઓને સાધુ જોઈને છોકરા ભડકીને ભાગે, પણ આ તો હરિ અને હરનું મિલન છે. પ્રભુની લીલા આગળ વધે છે. કંસને ખબર પડી કે ગોકુળની અંદર મારો કાળ પ્રગટી ચૂક્યો છે, એટલા માટે આજ્ઞા કરી કે હમણાં તાજા જન્મેલા જેટલા બાળકો છે એને નાશ કરી દો, એનો નાશ કરી નાખો, જેથી કરીને કદાચ એમાં આ દેવકીનો પુત્ર પણ સામેલ હોય, એ પણ મરી જાય. ત્યારે પૂતના કહે છે એની બેન છે, કંસની બહેન પૂતના. એ કે મોટા ભાઈ આવું ન કરાય, બધા બાળક શા માટે મારવા જોઈએ? હું છું ને તારી બેન, હમણાં ગોકુળમાં જાઉં છું, તને ખબર છે હું કેટલી વહરી છું. મારી આંખમાં ઝેર, મારી જીભમાં ઝેર, મારા પેટમાં ઝેર. હા બેન, ઈ તો તું પહેલેથી એવી તો છો જ. કાંઈકના ઘર તોડાવ્યા છે ભાઈ, તારી બેન છું ને. પૂતના કહે છે હમણાં હું ગોકુળ જાઉં છું અને એ તારો દુશ્મન દેવકીનો 8મું સંતાન, એને મારું સ્તનપાન કરાવીને ધાવણ ધવડાવીને ઝેર ધાવણમાં ભેળવી અને નાશ કરું છું કે નહીં? જો તું એમ કરીને પૂતના આવે છે ગોકુળની અંદર. સરનામું પૂછે છે કે ભાઈ નંદાલય કઈ બાજુ? રૂપ રૂપનો અંબાર પૂતના, માયા છે, અવિદ્યા છે, અજ્ઞાન છે. પૂતના એટલે અવિદ્યા, અજ્ઞાન, અભણતા. જુઓ, પૂતના છે એ અવિદ્યાને વધારે અસર કરે, અજ્ઞાનને વધારે અસર કરે. કેવી રીતે? ગામડા ગામમાં પણ સાધુ આવતા હોય, બાવા પાખંડી ધુતારાની વાત કરું છું, સાચા સાધુ નહીં. ધુતારા આવે, બેન હાથ મંગળવાર કરી નાખો, તમારા ઘરમાં ધન ધાન્ય ખૂટશે નહીં. અભણ સ્ત્રી છે, એ તરત એની વાત માની લેશે. બસ વધારે નહીં, 501 રૂપિયા આપી દો, જો તમે પાછો હું આવું છું મહિના દીકરી. એ 500 ગયા. જ્યાં અજ્ઞાનતા છે, ભોળપણ છે, નિખાલસતા છે, ત્યાં આવી પૂતનાઓ એટલે કે અવિદ્યા છે સવાર થઈ જાય છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ આવા સાધુ સંતો, સ્વામીઓ, બાબાઓના વાતમાં આવી જાય છે. ઘણા તો એનું સર્વસ્વ એને સોંપી દે છે. યાદ રાખો, જ્ઞાન જગતમાં એટલા માટે જરૂરી છે કે આવાથી ભોળવાઈ ન જઈએ. સુગ્ન સમાજ, શહેરની અંદર ભણેલો ગણેલો સમાજ આવા ધોતારા ઉપર વિશ્વાસ કરતા નથી અને ન પણ કરાય. પરંતુ સ્ત્રી છે ને, એ હૃદયથી વિચારે છે. કદાચ શિક્ષિત હોવા છતાં પણ ભોળપણમાં આવી જાય છે. આવી પાખંડી લીલાઓથી એની અંદર ભોળવાઈ જાય છે. સોનું ચમકતું કરી દેવા વાળા આવે છે,
સોનું ધોવરાવે એકદમ ચમકતું થઈ જાય અને એમાંથી સોનાના કણો એમાં સાથે સાથે આવી જાય છે. ટૂંકમાં આપણું સોનું ઓછું કરીને પાછું આપણને મળે છે. આને કહેવાય પૂતના આવી. તો આજની તારીખે ઘણીઓ પૂતનાઓ રખડે જ છે સમાજમાં. ત્યારે જ હતી એવું નથી. પૂતના માસીઓ છે જ. એટલા માટે જગતમાં શિક્ષણ હોવું જરૂર છે. શિક્ષિત હોવું બહુ જરૂરી છે. શિક્ષિત હોવું અતિશય જરૂરી છે. નહીતર આવા લોકો આપણને ભોળવી જશે. પૂતના આવે છે. પૂતના તદ અવિદ્યા. પૂતના એ અવિદ્યા છે. પ્રવેશ કરે છે. માં જશોદાના આંગણે આવ્યા. બેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે, હું તમારી બેન અને તમારા લાલાની માસી. અરે જશોદાજી કે માળા કોઈના મોઢા ભાયડા નથી ને એવા લોકો હગા થઈને આવે છે. પણ કાંઈ વાંધો નહીં. આપણે આંગણે આવે છે, ચા પાણી પીને જાય છે, ટાઈમ હોય તો ટુકડો ખાઈને જાય છે. એમાં શું વાંધો? અતિથિ તો દેવો ભવ. આંગણે આવેલો અતિથિ તો દેવ કહેવાય. પૂતના મીઠી મીઠી વાતો કરે છે. લાલાને પોતે સ્તનપાન કરાવે છે. જશોદામાં પૂતના કે અરે જોવા તો દે બેન, મારો ભાણિયો કેવો છે. મુખના દર્શન કરે છે. અરે રે લુલુ લુલુ એમ કરીને પોતાના લાય તો ખરો. પૂતના છે લાલાને પોતાના ખોળામાં સુવડાવે છે. જશોદા કે ઠીક બેન, તમે માસી ભાણે જ વાતું કરો, ત્યાં હું તમારા હાટુ ચા બનાવી આવું. એમ કરીને રસોડામાં ગયા. પાછળથી પૂતનાની લીલા. પૂતનાના ખોળામાં આવતા ભગવાન એકદમ આંખ બંધ કરે છે. લાલાએ આંખ બંધ કરી, પરંતુ શાસ્ત્રકારો, સંતો, ઋષિઓ એનો અર્થ ઘણો ઘણો કરે છે. એક તો આપણને કોઈ ન ગમતું હોય કોઈ વ્યક્તિ, એટલે સામાન્ય રીતે માણસ આંખ બંધ કરી દે. આ ક્યાં આવ્યો? આંખ બંધ કરી. આ ચહેરાના મનોભાવ છે. આપણને ન ગમતી વ્યક્તિ આપણે ન જોવી પડે એટલે આપણે આંખ બંધ કરીએ. લાલાને પૂતના નથી ગમતી, કદાચ એટલા માટે લાલાએ આંખ બંધ કરી. શક્ય છે. નાનું બાળક છે એ આંખ બંધ ઘણી વાર બંધ કરીને સૂતું હોય તો એવું બને કે લાલો બાળક છે અને બાળક હોવાને નાતે આંખ બંધ કરી. એવું પણ બને કે લાલો તો ભગવાન સાક્ષાત છે, અંતર્યામી છે. એને ખબર છે કે આ પૂતના માસી બનીને મને મારવા આવી છે, ઝેર પાવા આવી છે. તો ઝેર તો કડવું હોય. દુગ્ધ દ્વારા, સ્તનપાન દ્વારા મને ઝેર પાવા આવી છે. ઝહેર એમ કહેવાય છે કે એનો સ્વાદ કડવો હોય છે અને એનો કલર, રંગ લીલો હોય છે. હવે કડવું જ્યારે ખાવાનો આપણને પણ વારો આવે ત્યારે આંખ બંધ કરી દઈએ. ડોક્ટર દવા આપે, દવા હંમેશા કડવી હોય. દર્દીને જરાય કડવી દવા ન ભાવે. પછી ઘરના સભ્યો કે નહીં, દવા તો લેવી જ પડશે, તો જ સાજા થશે. એટલા માટે દવાનો ભૂકો અથવા તો એ કડવી દવા મોઢામાં માણસ ખાય ને ત્યારે આંખ બંધ કરી દે. જલ્દી આ કડવાશ દૂર થાય તો સારું. બાળકને એની માતા કડવાણી પાય ને, ચમચીમાં કડવાણી, ત્યારે ચમચીમાં એ કડવાણીનો જે કહેવાય પ્રવાહી બાળકને પીવડાવે, બાળક મોઢું બંધ કરી દે. તો જ્યારે કડવું પીવાની વાત આવે ત્યારે આંખ બંધ થાય. ઝહેર કડવું છે, લાલાને પીવું છે, એટલા માટે કદાચ લાલાએ આંખ બંધ કરી. એવું પણ હોઈ શકે. લાલાએ વિચાર કર્યો, હમણાં થોડા દી પહેલા મહાદેવ મારી ઘરે આવેલા, શિવજી મહારાજ, લાવે એને યાદ કરી લઉં. ઝેર પીતા પહેલા ઝેરને પીનારા મહાદેવને યાદ કરું. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી હળાહળ ઝેર નીકળેલું અને એ ઝેર શિવજી મહારાજને આપેલું એ પી ગયા છે.
તો હાઉ ટુ ડાયજેસ્ટ ધી ઝેર, ઝેરને કેમ પચાવવું એ શંકર સિવાય કોઈને ખબર પડતી નથી. અને મારો તો ઈષ્ટદેવ છે, મારે ઝેર પીવું છે થોડી વાર પછી. તો લાવ ઝેરના પીનારા, ઝેરને જાણનારા મહાદેવને સંભળી લઉં. ભગવાન શિવજીનું સ્મરણ કરવા માટે કદાચ લાલાએ આંખ બંધ કરી હોય એવું પણ બને. માણસ જ્યારે વિચારે, કંઈક વિચાર કરવો હોય, કંઈક યાદ કરવું હોય કે ફલાણા ભાઈ નું નામ શું, આપણને પેલાના લગ્ન મળ્યા હતા, લગ્નમાં મળ્યા હતા, ત્યારે માણસ આંખ બંધ કરીને અરે ભલામણા એનું નામ શું હતું, રાકેશભાઈ હતું કે અરવિંદભાઈ હતું, માણસ આંખ બંધ કરીને યાદ કરે. એક સ્વાભાવિક છે. આંખ બંધ કરીને સ્મૃતિને ઢંઢોળે, ટટોળે. લાલાએ કદાચ એવું વિચાર્યું છે કે મારે હાથે મરવા અને ભવસાગર તરવા માટે આ પૂતના આવી છે, મારા હાથેનું મૃત્યુ છે. તો આ પૂતનાના મારા હાથે શા માટે મૃત્યુ લખાયું છે? અગાઉની કંઈક કથા તો હશે જ, કંઈક તો બીના બની હશે. એ વસ્તુ યાદ કરવા માટે લાલો આંખો બંધ કરે છે, એવું પણ બની શકે. અને હા, લાલાને યાદ આવ્યું કે હા, આ તો મારા વામન અવતાર વખતની સ્ત્રી છે. ભગવાન વામન બનીને આવ્યા બલિરાજાના યજ્ઞમાં. શેરીમાં ચાલીને આવતા હતા ત્યારે બલિરાજાની પુત્રી રત્નમાલા અથવા તો રત્નાવલી ઝરૂખામાંથી આ બાળ બટુકને, બ્રાહ્મણ પુત્રને દર્શન કરે છે, જુએ છે. ત્યારે એ રત્નાવલીને એમ થયું કે હે ઠાકોરજી, મારા લગ્ન થાય અને મને સંતાન રૂપે આવો બાળક તું આપે તો, અથવા તો મારો પુત્ર આવો સારો હોય તો કેવું સારું. ભગવાન તો અંતર્યામી છે. ત્યારે જ એણે એ રત્નાવલીને વચન આપી દીધું કે જા હે દેવી, હું તને માતૃત્વ આપીશ, હું તારું દૂધ પીશ. જો આ ભગવાનની ગોઠવણી કેવી સરસ છે. એ રત્નાવલીનું આપેલું વચન પણ પૂરું કરવાનું છે. રત્નાવલી બીજે જન્મે થયા પૂતના. પૂતના છે એ બલિરાજાની દીકરી રત્નાવલીનો બીજો અવતાર. હવે પૂતના લાલાને દૂધ પાવા તો આવી, પણ એનો ઈરાદો બહુ ખરાબ છે. લાલાને મારવા માટે પૂતના આવી છે. આ સ્નેહનું પયપાન નથી. હે, એમ કહેવાય છે કે દૂધ છે, માતાનું દૂધ એ પ્રેમનું પદાર્થમાં રૂપાંતરણ, એવું કહેવાય છે. પ્રેમમાં કેમ વ્યક્ત કરી શકે એના બાળક પ્રત્યે? હું તને કેટલો પ્રેમ કરું છું એ કહેવું કેમ? એમ કહેવાય છે કદાચ એવું બની શકે કે માતાનું દૂધ છે ને એ પ્રેમ આમ તો જો કે અવાચ્ય છે, એનું વર્ણન કરી શકાય એવું નથી. પણ કદાચ જો વર્ણન કરવું હોય તો દૂધ, માતાનું દૂધ છે ને એ માતાનું પ્રેમ છે. કેટલા જથ્થામાં દૂધ છે, કેવું દૂધ છે, એ પ્રેમનું પાદાર્થિક રૂપાંતરણ. હવે પૂતના આવી છે એ આ પ્રેમનો પદાર્થ નથી, દૂધ પાવા આવી છે, પણ કનૈયાને મારવા આવી છે. આવું કેમ બન્યું? રત્નમાલાએ જ્યારે આ બાળકને જોયો, વામનને, ત્યારે મનમાં એને સ્નેહ ઉત્પન્ન થયો કે મારા ભાગમાં આવું બાળક હોય તો. શુભ ભાવના હતી. પણ જ્યારે રત્નાવલીને ખબર પડી કે આ વામન તો વિરાટ છે, મારા પિતા બલિરાજાને છેતરા છે, 3 ડગલા પૃથ્વી માગી આ બાળકે કપટ કર્યું છે, જગત આખાની પૃથ્વી માપી લીધી, એ તો ઠીક, મારા બાપના શરીરમાં રહેલી પૃથ્વી તત્વ છે એને પણ એને લઈ લીધું. આ વામન છે એ તો મહાન કપટી નીકળો. બાપને તકલીફ પડે, દીકરીને ન ગમે. એટલા માટે જે રત્નમાલાને સ્નેહ હતો, પ્રેમ હતો પુત્ર બનાવવા માટે, એ જ રત્નમાલા ને એના તરફ વૈર ભાવના થઈ, દુશ્મનની ભાવના થઈ.
અને એટલા માટે પૂતના માતૃત્વ આપવા માટે આવ્યા છે, દૂધ પાવા, પણ એની અંદર એનો ઈરાદો અતિશય ખરાબ છે, પ્રાણઘાતક છે. જો ભગવાને રત્નમાલાના બંને ભાવ વિભાવને અત્યારે ચરિતાર્થ કર્યા છે. તો લાલાએ આંખ બંધ કરી એટલા માટે કે આ પૂતના મને મારવા આવી છે. આ છે કોણ? ગયા ભવની કોઈ મારી દુશ્મન છે? હા, યાદ આવ્યું કે હું વામન થઈને આવેલો ને ત્યારે રત્નમાલાએ મારા જેવો દીકરો માગેલો, એની શુદ્ધ ભાવના હતી. પણ જ્યારે મેં બલિરાજાના 3 ડગલામાં આખું માગી લીધું બધું, ત્યારે એ જ રત્નાવલીને મારા તરફ ક્રોધ ઉત્પન્ન થયેલો. તો એ બંનેનું સ્વરૂપ એટલે પૂતના. લાલો યાદ કરે છે આગલા ભવને, અને માણસ યાદ કરતો હોય ત્યારે આંખ બંધ કરે છે. લાલાએ કદાચ એટલા માટે આંખો બંધ કરી હોય. લાલો વિચારે છે કે આ માં થઈને આવી છે, જે સ્તનપાન કરે એને માં જ કહેવાય. સગી માં એને માતૃ કહેવાય, માતૃ. અને ઘણી વખત કોઈ માતાને દૂધની ઉણપ હોય છે, બાળકને પાવા માટે દૂધ ઉત્પન્ન થતું હોતું નથી, આવું બને છે ઘણી વખત. ત્યારે પોતાના બાળકને એની માં બીજી સ્ત્રી પાસે સ્તનપાન કરવા મોકલે છે. બની શકે, આવું થઈ શકે, કરાય. પોતાના સ્તનમાં દૂધ નથી એટલે કોઈ પાડોશની, કોઈ સગીવાલી, કોઈ સ્ત્રી છે, એનું દૂધ એને બાળકને પાવું શાસ્ત્ર માન્ય છે, કરાય. સગી માતાને માતૃ કહેવાય અને જે ધવડાવે છે એને ધાત્રી કહેવાય. માતૃ જેટલું જ મહત્વ ધાત્રીનું છે. સગીમાં છે એટલું જ મહત્વ, એટલો જ પૂજ્ય ભાવ ધાત્રીનું છે કે જેનું ધાવણ બાળક પી અને મોટો થયો છે. મતલબ માતૃ અને ધાત્રી બંને એક છે. અહીંયા પૂતના ભલે માતૃ નથી, માતા નથી, સગીમાં નથી, પણ મને સ્તનપાન કરાવી છે માટે ધાત્રી છે. વિધાત્રી, વિધાતા અને વિધાત્રી આ બે શબ્દો આવે છે. બાળકના જન્મ પછી 6ને દિવસે વિધાતા અને વિધાત્રી લેખ લખવા આવે છે. બાળકની 6નો પ્રસંગ હોય છે. એમાં પુરુષોની હાજરી ન હોય, બૈરાઓ જ હોય. પીપળાના પાન હોય, એ બાળકને 7 વખત દોડાવે. હવે શું કરતા હોય અમે પણ જોયું નથી, વધારે તો બહેનોને ખબર હોય. બાળકના જન્મ પછી 6ના દિવસે એમ કહેવાય છે કે વિધાતા એ બાળકનું આયુષ્ય, એનું જીવન લખવાને માટે આવે છે, લેખ લખવાને માટે આવે છે. અને બાળકને જેમ એક રોલર હોય એની જેમ ગબડાવવામાં આવે છે. પીપળાના પાન હોય, સુંદર મજાનું વસ્ત્ર હોય, પીપળાના પાનમાં ચંદન કંકુના છાંટા છાંટ્યા હોય, અને એને ગબડાવવાનું પાછળ, બાળકને દોડવાનું પાછળનું કારણ બાળકનું કપાળ છે ને, એ આ પીપળાના પાનમાં રાખેલું ચંદન કંકુ એને સ્પર્શ કરે. એમ કહેવાય છે કે માણસના લેખ છે ને કપાળમાં, વિધિના લખિયા લેખ લલાટે, મિથ્યા ન જાય જાય જાય. લલાટ એટલે કપાળ. માણસનું આયુષ્ય, એના લેખ, ભવિષ્ય એ લલાટમાં એટલે કે કપાળમાં વિધાતા દેવતા લખે છે. લલાટ પટ્ટે લિખિતમ વિધાતા ષષ્ઠે દિને ચાક્ષર માલિકામ ચ. ગોર બાપા લગ્ન વાંચે ને ત્યારે આ શ્લોક બોલે છે. લલાટ પટ્ટે લિખિતમ વિધાતા. લલાટ પટ્ટ એટલે કપાળમાં. આ દીકરી, આ વર અને કન્યાના લેખ એ બંને જન્મ્યા ત્યારે 6ને દિવસે લખાયેલા હશે. શું લખાયેલા હશે? કે આ કન્યા આ વરને મળશે અને આ વર છે એ આ જ કન્યાને મળશે, એવું વિધાતાએ આમાં છાપી દીધું છે. અને એ વિધાતાના લેખને સત્ય બનાવવાને માટે
આજે આ વર કન્યાના લગ્ન લેવા રહ્યા છે. આવું બ્રાહ્મણો લગ્ન પત્રિકા વાંચે ત્યારે હોય છે. લલાટ પટ્ટે લિખિતમ વિધાતા ષષ્ઠે દિને છઠ્ઠે દિને, છઠ્ઠીના દિવસે અક્ષર માલિકામ છે. ઘણા એવું પણ કરે છે કે પીપળાના પાનમાં કંકુથી સુખી રહો એવું લખે. પછી ક્યાંક ક્યાંક એવું પણ લખાય છે પીપળાના પાન 7-8 એકાદા પાનમાં સંપત્તિવાન ભવ, સંપત્તિવાન સમૃદ્ધિવાન થાઓ, સંતતિવાન ભવ. આગળ જતા તમારે ત્યાં દીકરા, એને ત્યાં દીકરા એવું. કપાળ એ બાળકનું પીપળાના પાન ઉપર લખેલા આવા શુભ લખાણો ઉપર ટપકાય છે. વિધાતા એ પર્ણની અંદર છુપાયેલા હોય છે. એ વિધાતા અહીંયા ચોટી જાય છે અને એ જે અક્ષરો છે એ આ બાળકના લલાટમાં લખાઈ જાય છે. મતલબ એ બાળકનું લલાટ વિધાતાના લેખથી રંગાઈ ગયું. વિધાતાએ સારા સારા લેખ લખ્યા છે. સાથે સાથે વિધાત્રી પણ આવે છે. વિધાત્રી એટલે વિધાતાની પત્ની. એ વિધાત્રી પણ આ બાળકને આશીર્વાદ આપે છે. બાળકને શરીરને પુષ્ટ કરવા માટે, તંદુરસ્ત બનાવવા માટે એ વિધાત્રી કહે છે કે હું તને પુષ્ટ કરીશ, તંદુરસ્ત બનાવીશ. બાળક પુષ્ટ ક્યારે થાય, તુષ્ટ ક્યારે થાય? જ્યારે માતાનું યોગ્ય ધાવણ મળે, સ્તનપાન મળે તો વિધાત્રી પરોક્ષ રીતે એને સંસ્કારોનું ધાવણ આપે છે. એટલા માટે એને વિધાત્રી કહેવાય છે. જે સ્ત્રી માતા ના હોવા છતાં બાળકને ધવડાવે એને કહેવાય ધાત્રી અથવા તો વિધાત્રી. પૂતના આજે વિધાત્રી થઈને આવ્યા છે, પણ કનૈયાનો નાશ કરવા માટે લાલો વિચાર કરે છે કે મારા લેખ લખાણ આવી છે ને, મારી માએ છઠ્ઠી કરી જશોદાએ ત્યારે વિધાતાએ અને વિધાત્રીએ શું લેખ લખ્યા છે? આ પૂતના તો નહીં હોય ને વિધાત્રી તરીકે. એટલા માટે યાદ કરવા માટે લાલો આંખો બંધ કરે છે. લાલો વિચાર કરે છે કે મારું ધર્મનું સ્થાપન કરવા માટે હું પૃથ્વી ઉપર આવ્યો છું. મારે દુષ્ટોને મારવા છે. તો શ્રી ગણેશ કરવા પહેલા વહેલા કોનો નાશ કરવો? દુષ્ટોમાંથી. મારા કર્મ ભમરાળા. લાલો કહે છે કે શરૂઆત આ સ્ત્રી હત્યાથી કરવી પડશે. લ્યો, માણસ પહેલા વહેલા સારું કામ કરે. મારે આ દુષ્ટોને હણવાના છે, પણ પહેલો વહેલો વારો સ્ત્રીનો આવ્યો, પૂતના માસીનો. સ્ત્રી હત્યા તો બહુ ખરાબ વસ્તુ છે ને. સ્ત્રીને મરાય નહીં. સ્ત્રી અબળા છે અને કોઈ પુરુષ સ્ત્રીને મારે આ તો ખોટું કહેવાય. લોકો મારી હાંસી ઉડાવશે. અને બીજું કે શરૂઆતમાં જ સ્ત્રીની હત્યા મારે કરવાની છે, લાલો વિચારે છે. આ તો ધર્મ સંકટ થયું. પણ હવે કરવું પડે એમ છે, એ તો ફાઇનલ વાત છે. લાલો વિચારે છે હવે આવી છે એટલે આ પુત્રને વધાવવી જ પડશે, મારવી તો પડશે જ. એને મારું ને તરફડિયા મારતી હોય એ બધું મારાથી જોઈ શકાશે નહીં. લાલો કે હું ભોળો રહ્યો ને, કોઈ સ્ત્રી તરફડિયા મારતી હોય મારાથી જોઈ શકાય નહીં. લાયો આંખ બંધ કરી દઉં. એટલા માટે લાલાએ કદાચ આંખ બંધ કરી. જુઓ, પરમાત્મા વિશે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, અમાપ છે, તો ભગવાનની લીલા, ભગવાનની કથા પણ અનંત હોય. તુલસીદાસજીએ કહ્યું હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, અમાપ છે, તો એની વાતો, એની લીલા, એની કથા પણ અમાપ છે. જેટલું જેટલું લાલા વિશે વિચારીએ એટલું કમ છે. લાલાએ આંખ બંધ કરી સ્તનપાન કરવા ત્યારે એના ઘણા તર્કો લોકોએ આપ્યા છે. અંતે પૂતના મોકો જોઈ અને પોતાની છાતી લાલાના મુખમાં આપે છે. પૂતના કહે છે કે બસ આગળ 5-10 મિનિટમાં તરફડિયા ખાઈ મારું ઝેર પી અને આ લાલો મૃત્યુ પામશે. લાલાએ
દૂધ ચૂસવાની શરૂઆત કરી. દૂધ નહીં પણ આ તો હળાહળ ઝેર છે. લાલો જોરથી ચૂસે છે, જોરથી ચૂસે છે, જોરથી ચૂસે છે. પૂતનાને કંઈક ખાવા માંડ્યું. પૂતનાનો માથું ભમવા લાગ્યું, આંખે અંધારા આવવા લાગ્યા. પોતે બેઠી છે તો પડવા લાગી. વિચારે છે કે અરે આ મને શું થાય છે, આ મને ચક્કર ચક્કર કેમ આવે છે, આ થવાનું કારણ શું? લાલો એ ઝેરને ચૂસે છે, ભગવાન ઝેરને ચૂસે છે. એટલું બધું ચૂસ્યું, એટલું બધું ચૂસ્યું, એટલું બધું ચૂસ્યું કે પૂતના આખરે બેભાન જેવી થઈ ગઈ. અને લાલાએ આ પૂતનાને ઉપાડી અને વનરાવન ગોકુળનું જે જંગલ છે ત્યાં મોટી બધી શિલા ઉપર આ પૂતના પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી, ભયંકર વિશાળ સ્વરૂપનું ધારણ કરી અને પટકાણી. ઓય માડી, ઓય બાપા, પૂતનાનો વધ કર્યો લાલાએ. એક જ મુષ્ટિકા પ્રહાર. પૂતના એ અવિદ્યા છે. પૂતના મરાણી દૈત્યો અરે દેવતાઓ અને ઋષિ મુનિએ પ્રભુની આ પ્રથમ લીલાને વધાવી છે, વંદન કર્યા છે, પુષ્પનો વરસાદ કર્યો, જય જયકારના શબ્દ થયા, દુંદુભી નગરાના નાદ દેવતાઓ કરે છે. વાહ ભગવાન વાહ. પ્રથમ દૈત્ય છે એને તમે હણ્યો, શુભ શરૂઆત કરી. માતા બહાર આવ્યા ઓરડામાંથી, રસોડામાંથી. ત્યાં નથી લાલો, નથી પૂતના. અરે ક્યાં 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 ફળિયું વટાવીને આંગણામાં લાલા વિશે પૃચ્છા કરે છે. ત્યારે નાના નાના ગોવાળીઓ કહે છે, અરે માં જશોદા, કોક મોટી બધી સ્ત્રી હતી ને ભયંકર, એના ખોળામાં બેસીને લાલો ઉડતો 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 વનરાવનમાં ક્યાંક મોટા પથ્થર ઉપર પડી છે. લાલો રડે છે. હાલો હાલો જલ્દી, અમે તમને બોલાવા જ આવતા હતા. જશોદા, નંદ બાવા જ્યાં પૂતરાનો અંત આણ્યો છે ત્યાં પૂતરાની છાતી ઉપર બેસીને લાલો બંને હાથે આંખ ચોળતો ચોળતો રડે છે. માં જશોદાએ છાતી સરસો ચાંપ્યો. અરે લાલા, અહીંયા કેમ આવી ગયો? અરે કોણ આને ઉપાડી ગયું? હે ભગવાન, મારા બાળકની રક્ષા કરો. હજી તો હાલતા શીખો નથી અને અહીંયા, અને આ મોટી બધી બાઈ. સારું કર્યું ભગવાન, આ રાક્ષસીથી મારા દીકરાને બચાવ્યો. લાલાએ પોતાના બંને હાથથી આંખો ચોળેલી છે. માં જશોદા એને આંજણ કરી દેતી. એ આંજણ છે એ ગાલ ઉપર ઘસાયું. લાલો વધુ સુંદર લાગે છે. ભગવાન કહે છે, પૂતના માનુપી તદ્દેહ સ્ત્રીગ યુહેન્ત્ર દ્રુમાન ચૂર્ણયા માસ રાજેન્દ્ર મહદાસિત તતદ્ભુતમ. વ્યાકરણની વાત કરી છે. માતા લાલાને ઘરે આવ્યા, લઈ આવ્યા. હજી તો નાનું બાળક છે, બેસતા પણ લાલો શીખ્યો નથી, અને આવી અડચણ આવી. આ તો અપશુકન કહેવાય. લાલો ઘરેથી સીધો વનરાવનના જંગલમાં જઈને પડ્યો. કઈ રીતે પડ્યો હશે? આ રાક્ષસી, આ મેલી વિદ્યા કરવા વાળી બાયું હોય ભાઈ. તેથી ઓલો બાબુ આવ્યો હતો, એની પહેલા કોઈ સ્ત્રી આવી હતી મારા લાલાને જોવા માટે. એના પછી કોઈક લક્ષ્મીજી જેવા દેવી આવ્યા હતા. આ અજાણા માણસો પાસે મારો લાલો જાય છે ને, મારા લાલાને ચોટમુઠ લાગી ગઈ એવું લાગે છે. જૂની બાઈઓ ચોટમુઠમાં માને. છોકરાને કાંઈ કાંઈક થાય ને તો પેલી બાઈ આવી હતી ને ટોકીને વહી ગઈ. તો 2 સુકેલા રાતા મરચા, એમાં રહોડામાંથી રાય લે અને મીઠું 7 વખત બાળક ઉપર ચડાવે. બાળક એક ધારું રોતું હોય. 7 વખત બાળક ઉપર ઉતારે અને ચૂલો છે ને, પેલા તો અગ્નિ સતત હાજર રહેતો, બંને પગ વચાળેથી ઊંધી રીતે ચૂલામાં એ નાખી દે. જો એ લાલ મરચા સુકેલા, એ મીઠું અને રાય અગ્નિમાં પધરાવાથી એની સુગંધ ન આવે તો સમજવું કે ખરેખર મારા છોકરાને ટોકી નાખ્યો છે કોકે. આવા એક આ જૂના બધા કોબડિયા હતા. અને હકીકતે થાતું એવું
7 વખત રાઈ ને મરચું ઉતારીને ચૂલામાં નાખે, બાળક રોતું બંધ થઈ જાય. હા, જો કોક ટોકી જ ગયું હતું. જૂની જૂની પુરાણી પરંપરાઓ કેટલી બધી વૈજ્ઞાનિક હતી. ખરેખર આજે પણ આપ પૂજન કરવા બેસો કોઈ પણ દેવી દેવતાનું, ત્યારે બ્રાહ્મણ છે યજમાનના ડાબા હાથમાં સરસવ આપે છે. સરસવ જમણો હાથ ઉપર ઢાંકવાનું કહે છે. સરસવ એટલે રાઈ. 20-25 વર્ષ પહેલા આપણા વિસ્તારમાં બધે રાયડો વવાતો. ખેડૂતોને ખબર હોય, રાયડો પીળા પીળા એના ફૂલ હોય અને મોટો દાણો સફેદ. રાઈ એ ઝીણી અને કાળા કલરની, રાયડો એ પીળો. તો આ રાયડો કે રાય, કાળી કે પીળી, બહુ મહત્વની છે. યજમાનના હાથમાં સરસવ આપીએ છીએ, એક પ્રકારનો રાયડો છે. સરસવના દાણા, સરસવનું તેલ પણ આવે છે. બાળક નાનું હોય ને ત્યારે એને શરીરે ચોળી સૂર્યના તાપમાં નવડાવવામાં આવે તો બાળક બહુ હૃષ્ટપુષ્ટ થાય છે. તો સરસવ બહુ કામના છે. આજની તારીખે કરિયાણાની દુકાનમાં સરસોं કા તેલ આવે છે. તો આ સરસવ છે એ યજમાનના હાથમાં આપી અને બ્રાહ્મણો બોલે છે, રક્ષોહણમ બલગહણમ વૈષ્ણવીમિવહંત વલગમુત્કિરામિ જમ્મે નિત્ય નિચકાને કૃત્યંકિરામિ. રક્ષોહણમ આ રક્ષા માટેનો, યજમાનની રક્ષા માટેનો મંત્ર છે. અપસરપંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્ન કર્તારસ્તે નશયંતો શિવાગ્નયા. પૂજાની શરૂઆતમાં ડાબા હાથમાં સરસવ, ઉપર જમણો હાથ ઢાંકવાનું કહેવામાં આવે છે અને આ મંત્રો બોલી અને ફરતી કોરા સરસવને છાંટી દો. આવી વિધિ આવે છે. જુઓ, આ જ વિધિ એ જૂની અભણ અજ્ઞાની માં કરે છે. બાળકને કોઈ ટોકી ગયું છે, કોઈ દુર્વૃત્તિ મૂકી ગયું છે, કુવિચાર મૂકી ગયો છે અને બાળક રડે છે, તો એ રાય એ જ સરસવ છે. 7 વખત ઉતારી મરચું, મીઠું અને રાય એ જ્યારે સળગે ને ત્યારે એમાંથી જંતુનાશક તત્વો ઉત્પન્ન થાય છે. વાતાવરણને, હવાને શુભ કરવા માટે, પવિત્ર કરવા માટે, મચ્છર માખી ઉપદ્રવ ઘટાડવા માટે રાય, મીઠું અને રાતા મરચા જો સળગાવવામાં આવે તો મચ્છર મારવાની આ શું કહેવાય, અગરબત્તી વાપરવી ના પડે. કોરોના કાળમાં અમારા ઘરમાં આનો ઉપયોગ કરતા. જે આપણી ડોશીઓ કરતી, જે ડોશીઓ આપણને જૂની લાગે છે, બુદ્ધિ વગરની લાગે છે, એ જ જે સ્ત્રીઓ છે ગામડાની, એની પાસે મહાન વિજ્ઞાન છે. આઠમ સાતમ આઠમ હોય, રાંધણ છઠ હોય, સાસુ એમ કે વહુ આંબો વાવો, આજે શીતળા સાતમ છે, રાંધણ છઠને દિવસે થેપલા કરો. હવે વહુ કે આમાં ચૂલામાં આંબો કેમ વાવવો? આ માજીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આંબા કઈ ચૂલામાં ઉગે? પણ એક વનસ્પતિ અઘેડો આવે છે, એનો છોડવો ગોબર, ગાયના ગોબરમાં ખોસી અને ચૂલાની અંદર મૂકવામાં આવે, એને કહેવાય આંબો વાવ્યો. અને સાતમના દિવસે ચૂલો સળગાવવાનો નહીં. શીતળા માતા આંબામાં આવીને બેઠા હોય. માતા શીતળાનું હૃદય બળે, શરીર બળે, પાપ લાગે. શા માટે સાસુ આવું કરતી? કે મારી વહુ 12 માસ રહોડામાંથી નવરી થતી નથી, ક્યાંય જઈ આવી શકતી નથી. વાસણ ઉટકવા, કપડાં ધોવા, રસોઈ કરવી, પતિને સાચવવા, સાસુ સસરાને, બાળકોને સાચવવા, મહેમાનોને સાચવવા. આ મારા દીકરાની વહુ સતત કામ કરે છે. એક તો એવો દિવસ હોવો જોઈએ કે જ્યારે નવરી હોય. એટલા માટે છઠને દિવસે થેપલા કરી નાખો, સાતમને દિવસે ચૂલા કરો બંધ. જો ત્યાં માતાજી છે એ ચૂલો સળગાવતા રહે. વહુ વારવે ચૂલો ન સળગાવે, નવી રસોઈ ન કરે, અને ખાવામાં કાલના ટાઢા થેપલા છે ને એ ખાઈ લેવાના. બેટા સાતમ આઠમ છે,
જાઓ જાઓ, તમારી કઈ બેનપણીઓ સખી સહેલીઓ સાથે જવું હોય તો. અને એ વહુ ઘરની બહાર સ્વતંત્રપણે એ દિવસે નીકળે છે. 3 માંથી એકય ટાણું રાંધવાનું નથી. અને બાયુને રાંધવામાંથી જો છૂટ મળે ને તો એવી હરખા બધી બાયુને આ ટાણે ટાણે રાંધવું હું ઘેરે ઘેરે આ પ્રશ્ન છે. રસોઈમાંથી મુક્તિ મળે ને સ્ત્રીને તો એને બહુ મજા આવે. આજે શીતળા સાતમને દિવસે સ્ત્રીઓ મુક્ત છે, આઝાદ છે. સાસુએ કીધું જાઓ તમ તારે. હા, સાસુએ જુગાર રમવાનું નહોતું કીધું, પણ અત્યારે ઘેરે ઘેરે સાતમ આઠમમાં ચાલુ છે. પછી એ નવરાશ ગંજીપતે રમવામાં કાઢે છે, જે હોય તે. પણ એ સાતમ આઠમના દિવસોમાં પહેલા તો ઘરની બહાર દીકરી નીકળી શકતી નહીં. વહુવારું એને સ્વતંત્રતા આપવા માટે આપણા ગઢિયાઓએ, આપણા વૃદ્ધોએ એક આવી પરંપરા કરી કે એ દિવસે રાંધવાનું નહીં. રસોઈ કરે પણ ત્યાં દેવી મૂકી દીધા. કોણ? શીતળા માતા. અને માણસ ધર્મથી બહુ ડરે છે, ચૂલો ન જગાવે. એક જે પરંપરા, જૂના નીતિ નિયમો રિવાજો છે, અપનાવવા જેવા છે. સંસ્કૃતિનું જતન થશે, પરંપરાનું પાલન થશે અને વૃદ્ધોની આ માન્યા જળવાશે. શુકદેવજી કહે છે પરીક્ષિત રાજાને, રાજન, આ રીતે લાલાની લીલા માધુરી ચાલુ છે. પૂતના નામની માસીને મારી એનો ઉદ્ધાર કર્યો. જશોદામાં કહે છે કે મારા લાલાને ટોકી નાખ્યું લાગે છે કોકે. ચાલો હે બેનું, પોતાની સખી પાડોશીને બધી ગોપીઓને 3 ને બોલાવીતા તો 300 હાજર થઈ ગઈ. એ માં શું કરવું છે? આ મારા દીકરાને આવું કાંઈક થાય છે તો એને આપણે કંઈક શું કહેવાય, કોકે ચોટમૂઠ નાખી લાગી. આપણે એની ચોટ મૂઠ ઉતારીએ. એમ કહેવાય છે કે રાઈ, મરચું અને મીઠાના દાણા 7 વખત ઉતારી અને લાલા ઉપરથી ઉતારીને ચૂલામાં નાખ્યા. એની ચોટ ઉતારી. હવે લાલાને સ્નાન કરાવવું જોઈએ. જમુનાજીના નીર લીધા. સુંદર મજાની કડાઈની અંદર જમુનાના નીર, ગોપીઓએ અંદર ગુલાબની પાંખડીઓ નાખી, નીરને વંદન કરી અને લાલાને ધીમે ધીમે નવડાવે છે. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો તોડી લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો તોડી લાડ લડાવું શામળા. જમુના જળમાં કેસર ગોળી લાડ લડાવું શામળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. જય હો. વસ્ત્રો અંગે લૂછી આપું, પીળું પીતાંબર શામળા. વસ્ત્રો અંગે લૂછી આપું, પીળું પીતાંબર શામળા. જમના જળમાં કેસર નાખ્યું, અત્તર નાખ્યું અને હલકે હાથે લાલાના અંગ ચોળે છે ગોપીઓ માં જશોદા. પછી સારા એવા કુણા એવા વસ્ત્રથી લાલાના શરીરને લૂછે છે.
લાલાને તકલીફ ન પડવી જોઈએ, ઠાકોરજીને પરિશ્રમ ન પડવો જોઈએ. પીળું પીતાંબર જરકસી જામા, નહીં રે વિસારું હરી, અંતરમાંથી નહીં રે વિસારું હરી. પીળું પીતાંબર જરકસી જામા, કેસર આડ કરી, અંતરમાંથી નહીં રે વિસારું હરી. લાલો કેવો સુંદર લાગે. પીળું પીતાંબર ઠાકોરજીને પહેરાવ્યું અને તેલ સુગંધી નાખી આપું વાકડિયાળા વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયાળા વાળમાં. ઓ જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સાંભળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સાંભળા. ઓ કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક લગાવી, ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ તિલક, ઠાકોરજીને તિલક વધારે પસંદ છે. ચંદનનું તિલક, ગોપીચંદ્રનું તિલક, કંકુનું તિલક, ગમે તે તિલક પ્રભુને પ્રિય છે. કુમકુમ કેરું તિલક કપાળની અંદર અને હા અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. અલબેલી આંખની અંદર અલબેલું આંજન કાજલ ઠાકોરજી પુષ્ટિ વિચાર સેવા ધર્મને અપનાવે છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ સેવા કરે તો મળે મેવા, સેવાશ્રમ અપનાવ્યો છે. ઉપાસના પદ્ધતિ દરેક સંપ્રદાયની અલગ અલગ હોઈ શકે. પૂજા પદ્ધતિ છે, સેવા પદ્ધતિ છે, કીર્તન પદ્ધતિ છે, ચિંતન પદ્ધતિ છે, સ્મરણ પદ્ધતિ છે. અલગ અલગ પદ્ધતિથી ઠાકોરજીને રીઝવવાની વાત છે. અહીંયા આંખમાં આંજણ આંજુ, ત્યાર પછી પગમાં ઝાંઝર, પ્રભુને પગમાં ઝાંઝર પહેરાવવામાં આવે છે. હાથની અંદર કંકણ અને કંઠે માળા, કંઠે મોતીની માળા, ચણોઠીની માળા અને એને લીધે લાલાનું ચિતડું એવું બધું શોહે છે, એવું શોહે છે. આગળ જતા ગોપીઓ શું કરે છે? હસતી જાઉં વાટે વાટે, નાચી ઉઠું તાલમાં. રસ્તે જતી હોઉં તો લાલાના મુખારવિંદના દર્શન કરી અને તાલમાં નાચી ઉઠું છું. હે કનૈયા, તું એટલો બધો રૂપાળો છો, જશોદા કહે છે કે કોઈની નજર તને ન લાગી જાય એટલા માટે હું એક ગાલમાં કાળું ટપકું કરી દઉં કાજલનું. હસતી જાઉં વાટે વાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે વાટે, નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સાંભળા.
હાથમાં હો મોર મુકુટ માથે પહેરાવી મુરલી આપું હાથમાં. મોર મુકુટ મોરલાનું પીછું મુકુટ તરીકે લાલાને પહેરાવ્યું ગોપીઓએ. નાની એવી બંસરી મુરલી લાલાના હાથમાં અને હા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી કામના પાળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામરા. રૂપ છે એ વિકાર પ્રગટાવે છે, વાસના પ્રગટાવે છે. માનવીનું રૂપ મનુષ્ય એકબીજાના રૂપથી અંજાય અને વિકારી બને છે. તો રૂપ છે એ વિકાર ઉત્પન્ન કરે છે, રૂપ છે એ વાસના ભડકાવે છે, જ્યારે સ્વરૂપ છે એ વાસનાને દબાવી દે છે. સામાન્ય માનવીઓનું રૂપ હોય, રૂપાળી છોકરી, રૂપાળો છોકરો, રૂપાળું મકાન, હે રૂપાળા ગાલીચા, રૂપાળું ટીવી, તો રૂપ છે એ વસ્તુનિષ્ઠા છે. ઇટ કેન બી યુઝડ ઓનલી ફોર કોમોડિટીઝ એન્ડ હ્યુમન બીંગ. રૂપની વાત આવે ત્યારે માત્ર વ્યક્તિ અને વસ્તુ માટે વપરાય છે. કોઈ એમ ન કહેવાય કે બાકી ટીવીના સ્વરૂપના દર્શન કરીને બહુ મજા આવે. ટીવીનું સ્વરૂપ નહીં, સ્વરૂપ કોના માટે? પરમાત્મા માટે, ભગવાન માટે જ સ્વરૂપ દર્શન છે. તો રૂપથી અંજાય જઈ, રૂપની અંદર મોહાંધતા આવે છે, વાસના ભડકાવે છે. રૂપની અંદર આંખથી વિકાર પેદા થાય છે, રૂપથી બળાત્કાર થાય છે, રૂપમાં મોહી માણસ અત્યાચારી બને છે, રૂપની અંદર માણસ પાપ કરે છે, જ્યારે સ્વરૂપની અંદર પાપનો નાશ થાય છે. ઠાકોરજીના સ્વરૂપના દર્શન, ગુરુદેવના સ્વરૂપના દર્શન, સામાન્ય રૂપ દર્શન છે એ માણસને વાસના પ્રગટાવે છે. પરંતુ કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, કૃષ્ણ કૃપાળુ કૃષ્ણની શોભા નિરખી દર્શન કરી સળગે સઘળી વાસના. જો વાસના ઉત્પન્ન નથી થતી, સળગે છે, શમે છે, નાશ પામે. આ કહેવાય પ્રભુ લાલાને નવડાવ્યો, દોડાવ્યો, ખૂબ આનંદ આવ્યો. પછી બધી ગોપીઓ પૂતના કવચનો પાઠ કરે છે. બાળકના રક્ષણ માટે અમુક સ્તોત્રો, પ્રાર્થના, સ્તુતિઓ લખી છે આપણા શાસ્ત્રોમાં. જે કોઈ વ્યક્તિ પૂતના કવચનો પાઠ એના બાળકને નવડાવી ધોવડાવી અને એ સાંભળે એમ કરે તો એ બાળક ઉપર કોઈ દિવસ આપત્તિ આવતી નથી. કોઈ મેલું, જો અત્યારે મેલું કારણ તંત્ર વિદ્યા, મેલી વિદ્યા, અઘોર વિદ્યા વિદ્યમાન છે, જોવા મળે છે. પણ જે બાળક ઉપર દરરોજને માટે પૂતના કવચના પાઠ થાય તો એ બાળક ઉપર કોઈ દિવસ મેલી વિદ્યા અસર કરશે નહીં. અઘોર વિદ્યા, કારણ દોષ, આ કશું આ બાળકની જિંદગીમાં ક્યારેય નહીં આવે એવું કહે છે. ગોપીઓ પૂતના કવચના પાઠ કરે છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાન નારાયણો વતુ શ્વેતદ્વીપ પતિશ્ચિત્તમ મનો યોગેશ્વરો વતુ પૃષ્ણિગર્ભસ્તુતે બુદ્ધિમાત્માનાં ભગવાન પરઃ ક્રીડંતમ પાતુ ગોવિંદઃ શયાનમ પાતુ માધવઃ. આવા ઘણા બધા શ્લોકો છે. અત્યારની બહેનો તો ભણેલી ગણેલી છે. પહેલાની બાઈઓ અભણ હતી એટલે ન આવડતું. હવે તો અત્યારની છોકરીઓ MA, MSc, BA, BEd કમ્પ્યુટરનું નોલેજ છે. અને પૂતના કવચ ગૂગલ
ઉપર સર્ચ કરો તો જોવા મળશે, કોઈ બ્રાહ્મણને પૂછશો તો પણ એ પણ આપશે. ભાગવતમાં લખેલું છે. તો પોતાના બાળકને આપણી પાસે વિદ્યા છે, જ્ઞાન છે, બોલતા ન આવડતું હોય તો બ્રાહ્મણ પાસે શીખવું. સંસ્કૃત ભાષા છે, અર્થનો અનર્થ થઈ જાય, ખોટું ન બોલાય, ગમે તેવું ન બોલાય. ભાષા શુદ્ધિ બહુ મહત્વની છે. મારે રાજકોટમાં મોટો બંગલો છે એવું વોટ્સએપમાં લખીને મોકલે, એ બ ઉપર મીંડું ન કરે તો મારે રાજકોટમાં મોટો બગલો છે, આવું થાય. તો એક અનુસ્વાર, એક બિંદુ અર્થનો અનર્થ કરી નાખે છે. ખાસ કરીને સંસ્કૃત ભાષાની અંદર બહુ ધ્યાન રાખવું પડે. વિરામ ચિહ્નો, વ્યાકરણ એનું છે એ. તો ન આવડતું હોય તો સંસ્કૃત ભાષા જે જાણે છે એની પાસેથી સાંભળી રેકોર્ડિંગ કરી અને રાખવું, અને જ્યારે પોતાને ત્યાં સંતાન થાય ત્યારે આ પૂતના કવચનો પાઠ કરવો, આપણી પ્રજા ખૂબ સુખી થશે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને પૂતના કવચના પાઠની વાત કરી. લાલાને ખૂબ રગદોડ્યો, ખૂબ હલાવ્યો, ચોયડો, નવડાવ્યો. બાળકને નવડાવે ને અને પછી માં પેટ ભરાવે ને એટલે ઘેન ચડે. માતા જશોદાએ સ્તનપાન કર્યું, લાલો પોડી ગઈ. મનુષ્ય જેવી લીલા પરમાત્મા કરે છે. હવે સખીઓ તમે જાઓ બધી આગી, મારા લાલાને સુવડાવવો છે. ઘોડિયામાં નાખ્યો. માતા જશોદા હોલો લોલો હોલો રે હા. કોને આવડે? તમને પારણીએ ઝુલાવે જશોદા માવડી. તમને જાડેરી ખમા, તમને ઘણી રે કમા. હોલો લોલો હોલો રે હા 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 હા. પોઢો મારા નંદના રે લાલા 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 રે. તમને પારણીએ ઝુલાવે જશોદા માવડી. તમને જાજી રે ખમા, તમને ઘણી રે ખમા, તમને ઘણી રે ખમા, તમને જાજી રે. કેટલા બધા હાલરડા લાલા માટે બનેલા છે. માતા જશોદા ઘોડિયાને થપથપાવે છે, લાલાને સુવડાવે. બાળક ઘોડિયામાં સૂતું હોય ત્યારે માતા થપથપાવીને એને હિંચકાવે. માતાના હાથનો સ્પર્શ એ બાળકની પ્રગતિ કરે છે. હવે અત્યારે ઇલેક્ટ્રિક ઘોડિયા આવી ગયા, ચાપ દબાવો એટલે ઘોડિયું વેતું. અને પછી એમ કહે કે મારો છોકરો કોઈ દી પાસ થતો જ નથી, નો જ થાય ને, તે મોબાઈલ કૂટ્યો છે, ના ઇલેક્ટ્રિક ઘોડિયું હાલે છે. માતા જશોદા જે માતાએ કરવું પડે બધું જ કરે છે. એક પણ એમાં ઉણપ રહેતી નથી. બાળકના વિકાસ માટે માતા પિતાએ જે કરવું પડે એ બધું જ નંદ જશોદાજી કરે છે. અને દુનિયાને બતાવે છે કે જો બાળ ઉછેર આમ થાય, બાળકનો ઉછેર આ રીતે કરાય. કથાઓ કરી કરીને કોણ સુધર્યું? અમને પ્રશ્ન કરે છે આજના જુવાનિયાઓ. કેટલી કથાઓ થાય છે, કેટલા ભાગવત વંચાય છે, ઉલટાનો માણસોમાં તો બગાડો આવે છે. પણ કથા એ માતા છે. પહેલે દિવસે કહ્યું એમ, કથા એ માતા છે. માતા બાળક તોફાન કરે તો એને સુધારવાની કોશિશ કરે. બેટા નિશાળે જવું જોઈએ, જા મારો દીકરો, પપલાવીને નિશાળે મોકલે. બીજે દિવસે બાળક પાછો ભણવા ટાણે ક્યાંક બહાર રખડવા વયો ગયો. માતા બજારમાં ગોતે છે એના બાળકને, એના મિત્રોને પૂછે છે કે મારો છોકરો ક્યાંય છે? છોકરો પકડીને લાવે ઘેરે, હાથ પગ ધોવે, નવડાવે. તને કેટલી વાર કીધું કે સ્કૂલે જવું જોઈએ, નિશાળે? બાળક છણકા કરે છે. છેવટે માં એને સ્કૂલે મૂકવા દે. ત્રીજો દિવસ આવ્યો, બાળક એનું એને. જે તોફાન અગાઉથી છે હજુ ચાલુ જ છે. ક્યારેય બાળક સીધી રીતે શાંતિથી સ્કૂલે પાઠશાળાએ જતું નથી. તો શું માતાએ ક્યારે એમ કીધું
કે તું નથી જાતો, તને નથી ભણાવો, ગોયડો